પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું, પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે। વર્ષો પહેલા બોડીદરા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ આ ખેડૂતોને મળતું નથી। ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે, અને જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી। ત્યારે ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે। તળાવ છે બોડીદરા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે, અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી। અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી, ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી, અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે, હમણાં ફૂટેલું જ છે સર। અમારા બોડીદરા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદરા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલા મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી, કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી, અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી। અમે ઓરવાડા ગામના ખેડૂત છે, અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે, આની અંદરથી પાણી જાય છે, પણ કિનારમાં બધો બહુ વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી, પાણી વહીને નદીમાં જતું રહે છે બધું, અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે। ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ, એ હજુ સુધી તંત્રએ કર્યું નથી। આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે, અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી। ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ। હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું, લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે, અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે। જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને, ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે। આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે, અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે। આમ જે કેનાલ છે તે ખેડૂત માટે, અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે। જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે, અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો છે જ, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે, અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઓરવાડા, ગોધરા, પંચમહાલ। લોકો તેમની દીકરીઓને ભણાવે તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે, જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે, જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે છે। આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવી છે। છોટાઉદેપુરમાં અન્ય અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહી છે, જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે। 7 પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે, જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય, ફક્ત એ જ છાત્રાલય ચાલે છે। જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થતા બાળકીઓને 10 થી 15 કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર તાલુકામાં આવેલા એક શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાતા બાળકીઓને 10 કિલોમીટર દૂર શાળામાં જવાનો વારો આવ્યો। વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની હતી તેવા દ્રશ્યો સામે આવ્યા। અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે, અને ત્યાં ક્લાસ ઓછા છે, અમને અહીંયા જ રહેવાનું ગમે છે, અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે। પહેલાં અમને પૂરતા મેડમો અને ભણાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા। ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી। અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને, અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ, અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે। અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ, અને ખૂબ જ અગવડતા પડે છે। એક જ બસમાં આવીએ છીએ અમે, અને
શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠીક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે. હા, અહીંયા જ ચાલતી હતી પહેલાં, એ બંધ થઈ ગઈ છે. અત્યારે અલસીપુર છે ત્યાં પહેલાં જતા હતા, ત્યાંથી બંધ કર્યા. અત્યારે છોટાઉદેપુર જવું પડે છે. તો આના કારણે ટાઈમે બસ ના મળે, છોકરીઓને ભણવાનું વરસાદમાં પલળતે જાય. અને અહીંયા જો સ્કૂલ ખુલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી, અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આ ખૂબ જ કમનસીબ છે. સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KGBમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું. ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, બોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે. અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે. એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે. હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે. ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે. સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે. ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે. ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો. કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો. મારામારીના દ્રશ્યો છે ભાવનગરના. ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બવાલ થઈ. બંને પહેલા બોલાચાલી થઈ. દિવાનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ. વાત મારામારી સુધી પહોંચી ગઈ. બંને ઝઘડી પડ્યા. એકબીજાને ઠીકાપાટુનો માર માર્યો. ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરાયાનો આક્ષેપ વેપારીએ કર્યો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જુઓ, આ એ જ શખ્સ છે જેમને કલાકો પહેલા રફતારનો નશો હતો. જુઓ આ રફતારના રાક્ષસને. આ એ જ છે જેમણે રફતારના જનૂનમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. માત્ર ગણતરીની કલાકોમાં જ રફતારના રાજાનો પોલીસે બધો જ નશો ઉતારી નાખ્યો. શાંત નગરી વડોદરાને રસ્તાઓને અશાંત કરનારનું પોલીસ સુરસુર્યું કરી રહી છે. સિગ્નલ તોડી પોલીસને કચડનારને પોલીસે એવો તોડ્યો કે ચાલવાના પણ ફાફા થઈ ગયા. સમા ટી પોઈન્ટ એબ સર્કલ પર પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો. ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચોવચ્ચ ફંગોળ્યો, જેમાં પોલીસ કર્મી ઘાયલ થયો. આ મામલે સમા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી. કાર નંબરના આધારે પોલીસે કાર ચાલક વેમાલી પટેલ ફળિયામાં રહેતા અર્પિત જીતેન્દ્ર પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેની કારની સ્પીડને લઈને પણ તપાસ હાથ ધરી છે. ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે ફસાયેલા 12 ખલાસીઓનું દિલધડક રેસ્ક્યુ કર્યું. સલાયાના અલ પીરાને પીર નામનું જહાજ મધદરિયે